હે સર્વશક્તિમાન અમારા આકાશમાં અમારા જીવતા તથા દયાળુ પરમેશ્વર, રાજાનો રાજા ને પ્રભુનો પ્રભુ, આદરમાન મહેમાન યોગ્ય આકાશ અને પૃથ્વીમાં જેટલો જ પ્રભુ છે, અમે તને માન મહિમા તથા ગૌરવ આપીએ છીએ. અમારી સ્તુતિના એક એક શબ્દ, હા પ્રભુ, તમારી આગળ માન્ય થાઓ. જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનોમાં તમારી મરજી પૂરી થાઓ. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો આજના વચનની પાસે આપણે જઈએ. યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 14મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય. આપણે 18મી કલમ જોવાના છે, પણ 16 થી 18 કલમો વાંચીશું. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય, તેની 16 થી 18 કલમો. આ પ્રમાણે લખ્યું છે: હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરે છે. 18મી કલમ સાથે વાંચે: હું તમને અનાથ નથી મૂકીશ, હું તમારી પાસે આવીશ. હું તમારી પાસે આવીશ. સર્વશક્તિમાન પ્રભુ, અતિ મૂલ્યવાન વચન માટે તારી સ્તુતિ કરું છું. ફરી વખતે તારા આ વચનની સત્યતા માટે આભાર. તમારું વચન વિશ્વાસ યોગ્ય તથા સત્ય સ્વાતવાર અગ્નિમાં પરખાયેલું છે, અને આ વચન માટે અમે સ્તુતિ કરતા તેને સ્વીકારી લઈએ છીએ. અને ઓ આકાશમાં મારા બાપ, હું તને વિનંતી કરું છું, આ વચન દ્વારા અમારી સાથે વાત કરો. તારો આત્મા અમારા હૃદયોમાં, આત્મામાં હાલતો થાય, અને આ વચનથી અમે તારામાં અંત સુધી ટકી રહીએ એવી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન, આમેન. પ્રેઝ ધ લોર્ડ. આ વચન આપણે ઘણા સંડે સાંભળી ગયા છે, પણ આજે ફરી વખતે આ વચન તરફ આપણે પ્રભુ આપણને દોરવા માંગે છે, વચન આપવા માંગે છે કે હું તમને અનાથ નહીં મૂકીશ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ એસ્તરને કહે છે, ઓ એસ્તર, હું તને અનાથ નહીં મૂકીશ. તમને બધાને, કેમ કે તેણે આપણામાંના દરેકને નામ દઈને બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. નામ દઈને બોલાવ્યા તો છે, અને નામ પણ જીવનના પુસ્તકમાં લખેલું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણે બધા આત્મામાં પ્રભુના પવિત્ર હાથોમાં, એટલે કે યોહાન 10માં દેવનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે કે મારો બાપ જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટો છે, તેઓને છીનવી લેવાને કોઈ સમર્થ નથી. બાપના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવાને સમર્થ નથી. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુનો બહુ જ આભાર માનીએ. આપણો બાપ, આપણો દેવ સૌથી મોટો છે, અને એ બાપ આપણને કહે છે કે હું તમને અનાથ મૂકીશ નહીં. કેટલી બધી જગ્યામાં આપણે પ્રભુનું વચન એમ કહે છે કે ગભરાતો નહીં, બીતો નહીં, હું તને મૂકી દઈશ નહીં, હું તને છોડી દઈશ નહીં. કેટલીક જગ્યામાં એમ લખ્યું છે, હું તને છોડી દઈશ નહીં. પ્રેઝ ધ લોર્ડ.
એટલે કેટલી બધી વાર આપણો બાપ આપણને કહે છે, હું તને મૂકી દઈશ નહીં, હું તને મૂકી દઈશ નહીં, હું તને મૂકી દઈશ નહીં, હું તને મૂકી દઈશ નહીં. એટલે દેવ કદી પણ જુઠ્ઠું બોલતો નથી. અને આપણે બધા જાણીએ છીએ કે દેવે આપણા પર અદ્ભુત પ્રેમ કર્યો. પહેલો યોહાનનો પત્ર અને આપણે ખોલીએ તેનો 3જો અધ્યાય. પહેલો યોહાનનો પત્ર તેનો 3જો અધ્યાય પહેલી કલમ. શાસ્ત્ર કે છે, જુઓ પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ. કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ. અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, તેણે તેને ઓળખ્યો નથી. પણ બીજી કલમ, વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ અને આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે, મારી પાસે બોલો, જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું. કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેટલી મહાન પરમેશ્વર પિતાની અદ્ભુત કૃપા. તે જેવો છે તેવો આપણે એને જોઈશું. ઝાંખો ને જેવો છે તેવો જ. અને આપણે પણ કેવા થઈશું? જેવો તે છે તેવા. આપણામાં શું એ યોગ્યતા છે? નથી. પણ દેવ ચાહે છે કે જેવો આપણો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા આપણે સંપૂર્ણ થઈએ. હાલેલુયા. અને તેથી આ હંમેશા આપણે જે પ્રભુની સંગતમાં આવીએ છીએ, કે મધ્યસ્થીની પ્રાર્થના કરીએ છીએ, કે ફાસ્ટિંગ પ્રેયરમાં બેસીએ છીએ, કે કોઈ હાલેલુયા મેજની સંગતમાં આવીએ છીએ, કોટેજ મીટિંગમાં બેસીએ છીએ, કે જે પણ પ્રકારની પર્સનલ કે પ્રેયરમાં આપણે જોડાઈએ છીએ, આ શું છે? પ્રભુમાં રૂપાંતર પામવાનો એક અદ્ભુત પ્રોસેસ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદો. આવો યર્મિયા પ્રવક્તાનું પુસ્તક અને તેનો 31મો અધ્યાય. યર્મિયા 31મો અધ્યાય અને આપણે તેની 3જી કલમ વાંચીએ. યર્મિયા પ્રવક્તાનું પુસ્તક 31મો અધ્યાય અને તેની 3જી કલમ. આ પ્રમાણે લખ્યું છે, યહોવાએ દૂર દેશમાં મને દર્શન દઈને કહ્યું કે, હા, મેં તારા પર અખંડ પ્રીતિ રાખી છે. હાલેલુયા. બોલો, અખંડ પ્રીતિ. અખંડ પ્રીતિ. તે માટે મેં તારા પર કૃપા રાખી છે ને રાખીને તને મારી તરફ ખેંચી છે. હે ઇસ્રાયેલની કુમારી, હું ફરી તને બાંધીશ ને તું બંધાઈશ. તું ફરી તારા ડફોથી પોતાને શણગારીશ અને હર્ષ કરનારા ગાયન ગણની સાથે બહાર જઈશ. પ્રેઝ ધ લોર્ડ. તું ફરીથી સમરૂનના પર્વત પર દ્રાક્ષવાળીઓ રોપીશ અને રોપનારા રોપશે ને તેઓના ફળ ખાશે. હાલેલુયા. પ્રભુ અત્યારે પોતાની પ્રજાને, પ્રભુ પોતાના બાળકોને, પ્રભુ તેના સંતાનોને કહે છે કે મેં તારા પર અખંડ પ્રીતિ કરી છે. અખંડ. બોલો, અખંડ. એટલે એવરલાસ્ટિંગ લવ. એવો પ્રેમ, જે પ્રેમ ખૂટતો નથી,
એ પ્રેમ જેનો અંત આવતો નથી, એવો પ્રેમ પ્રભુ કહે છે મેં તારા પર કર્યો છે. અને કેવી રીતે? મેં તારા પર કૃપા દ્રષ્ટિ રાખીને. આપણામાં એવી કોઈ યોગ્યતા હતી નહીં, પણ હું અને તમે તારણ પામ્યા કૃપાથી. મારા અને તમારા પર જે પ્રેમ દેવે કર્યો, કૃપા. બોલો કૃપા. કૃપા. મને હજુ ખબર છે, મારા માં જીવતા હતા ત્યાં સુધી જ્યારે બી વારાફરતી પ્રાર્થના કરવાનો ટર્ન આવે તો મારી માં આ ગીત અવશ્ય ગાતા, જેને કહેવાય કે પ્રિય, દેવની આગળ રણવાનું, દેવની આગળ ગાયન કરવાનું. એ આ એનું એક પ્રિય ગીત હતું. અને તે એમ ગાતી, कृपा प्रभु की सदा ही रहेगी, उसका अनुग्रह सदा ही रहेगा, उसकी स्तुति हो, उसकी महिमा हो, हालेलुया हम ललकारे सदा, उसकी स्तुति हो, उसकी महिमा આ લલકારની સાથે તે પોતે પ્રાર્થના કરતી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણો મા બાપ એ બહુ મોટો નમૂનો છે આપણા માટે, અને તેથી જ મા બાપો વિશે પ્રભુ ચાહે છે કે તેઓ બાળકો માટે ઉત્તમ નમૂનારૂપ રહે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાળકોના પ્રથમ શિક્ષક મા બાપ છે, દોરનાર મા બાપ છે. હાલેલુયા. અને પ્રભુએ મા બાપને બહુ મોટી જવાબદારી આપેલી છે. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ કહે છે, મેં તારા પર કૃપા રાખીને તને મારી તરફ ખેંચી છે. કૃપા રાખીને શું કરી? ખેંચ્યું. પોતે આવે એને ખેંચવાની જરૂર પડે? પોતે આવે ખેંચવાની જરૂર પડે? પણ પ્રભુ કહે છે મેં તને ખેંચી છે. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણને ખેંચ્યા છે. જ્યાં હતા ત્યાં, જે પણ વ્યસનમાં હતા, જે પણ દુષ્ટતામાં હતા, જે પણ અયોગ્યતામાં હતા, જે પણ નકામી બાબતોમાં હતા, જે કઈ પ્રકારના પાપમાં હતા, જે પ્રભુને પસંદ નહોતું, પણ પ્રભુએ આપણી પર દ્રષ્ટિ કરી અને તેણે આપણને ખેંચ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુની બહુ સ્તુતિ થાવ. તેણે આપણને તેની તરફ ખેંચીને તેણે આપણી પર શું કર્યું? અખંડ પ્રીતિ કરી. હાલેલુયા. અને પ્રભુના પ્રેમના ગુણો તો બહુ બધા છે. આપણે પ્રેમના ગુણ કહેવા જઈએ તો કેટલો લાંબો મેસેજ થાય, પણ તમને તો ખબર છે પ્રીતિ શું છે. અને પ્રેમનો તો આખો 1 કોરિન્થીય 13મો અધ્યાય છે, પણ પ્રેમ સિવાય બાઇબલ જ નથી. પ્રેમ સિવાય વધસ્તંભ જ નથી. પ્રેમ સિવાય દેવ છે જ નહીં. દેવ પ્રીતિ છે. બોલો, દેવ પ્રીતિ છે. પ્રેમ મતલબ પ્રેમ, અને અખંડ પ્રેમ, એવરલાસ્ટિંગ પ્રેમ. આ પ્રેમનો ગુણ છે શું છે? જે છે બધું ફ્રી આપવાનું. બોલો, ફ્રી. ફ્રી. હાલેલુયા. તમે પૈસા ભર્યા પ્રભુના ઘરમાં આવવા માટે? કોઈ ફી ભરી દર્શન કરવા કે બીજું કશું મેળવવા ફી ભરી? પ્રભુને જોવા ફી ભરી? બોલો, ફ્રી. ફ્રી. મુક્ત. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખબર પણ નથી મૂસાને કે હું રોજ ઘેટા ચરાવવા જઉં છું, પણ આજે દેવ મને દર્શન આપશે, આજે દેવ મારી સાથે વાત કરશે, તેને ખબર જ નથી. રોજના નિયમ પ્રમાણે એના ઇન્ટ્રોના ઘેટાને તે સાચવતો હતો, પણ એક દિવસ એવો આવ્યો
જાડી સળગતી હતી પણ ભસ્મ થતી નથી. તે જોતો રહ્યો કે ભસ્મ કેમ થતું નથી. સળગે છે તો રાખ તો થવું જોઈએ, કોલસા તો થવું જોઈએ. સળગ 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 જ કરે છે. નજીક આવવાને પ્રયત્ન કર્યો ત્યારે એ વાણી આવી. જો બાઇબલ કહે છે, અને યહોવાએ જોયું કે તે જોવાને ફર્યો. યહોવાએ જોયું કે તે જોવાને ફર્યો. એટીટ્યુડ્સ, વલણ, ઈચ્છા, હાલેલુયા, જેવો ફર્યો કે દેવે કીધું, મૂસા મૂસા, તારા પગમાંથી ચપ્પલ કાઢ, તું જે જગ્યા પર ઊભો છે તે જગ્યા પવિત્ર છે. તરત જ તે ઊંધો પડી ગયો, જમીન સુધી માથું નમાવ્યું. નમ્રતા. અને દેવે તેની સાથે વાત કરવાની શરૂઆત કરી. અને એક લાકડી લઈને ઘેટા ચરાવનાર માણસ, હાલેલુયા, એક મોટો આગેવાન થયો. પ્રેઝ ધ લોર્ડ. રાજાઓને પણ તેને ગબડાવ્યા, અદ્ભુત કામો કર્યા. પ્રભુના બાળકો, આપણો પ્રભુ આપણા પર કેટલો બધો દયાળુ છે. તેણે આપણને ખેંચ્યા. બોલો, ખેંચ્યા, ખેંચ્યા, ખેંચ્યા. એ મૂસાને તો તરતો મૂક્યો હતો ને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એને ખેંચીને બહાર કાઢવામાં આવ્યો. કોના દ્વારા? જેના બાપ નાશ કરવા માંગતા હતા એની જ દીકરી દ્વારા. હું આપને કહું છું, શત્રુને તે મિત્રો બનાવે છે. હાલેલુયા. એનો પ્રેમ, એની યોજના, એનું કાર્ય ક્યારે બદલાઈ જાય છે નથી ખબર, પણ તે બદલાઈ જાય છે આપણા લાભ માટે. બોલો, ફ્રી. બધું ફ્રી. મૂસાને મુક્તમાં દર્શન આપ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુના નામને ધન્યવાદ દો. પ્રભુની સ્તુતિ થાઓ. એલીસા શું કરતો હતો? 12 જોડીને બળદને જોડીને ખેતી કરતો હતો. હાલેલુયા. એ એલીસાને ખેંચવામાં આવ્યો દેવ દ્વારા. કેટલા બધા લોકો નતા દુનિયામાં, પણ એલીસાની પર દયા થઈ અને તેને કીધું, મારી પાછળ આવો. અને તે એલિયાની પાછળ એલીસા ચાલ્યો. તે પ્રબોધક બન્યો. પ્રેઝ ધ લોર્ડ. આપણને નથી ખબર કે દેવે આપણને કેવી રીતે ક્યારે બોલાવ્યા, પણ તેણે બોલાવ્યા હકીકત છે. તમને ખેંચ્યા ના હોત તો તમે ક્યાંથી અહીંયા આવતા? કેમ કે બાઇબલ કે છે, નમ્ર જનોને ધન્ય છે, યોગ્ય સમયે તેઓને એનું સ્થાન પર મૂકવામાં આવશે. જે થોડામાં વિશ્વાસુ છે તેઓને વધારા પર ઠરાવવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. લાગે છે એવું આજે બેની આટલો મોટો સેવક કેમ છે? તમે જો, વર્લ્ડ ફેમસ સેવક છે. કેમ કે કેથરીન કુલમનની મિનિસ્ટ્રીમાં એ ખુરશીઓની ગોઠવતા સાફ કરતા. પ્રેઝ ધ લોર્ડ. દેવનું નાનું કામ કદી પણ નાનું નથી. શાસ્ત્ર એમ કહે છે કે મારા ધીમા વહેતા પાણીનો તિરસ્કાર કરશો માં. મારા નાના કામની શરૂઆતને તુચ્છ ગણશો નહીં. ધન્ય છે એવી વ્યક્તિ જે નાનું કામ કરતા શરમાતું નથી અને કામ કરીને શોધતું નથી કોણ મારા વખાણ કરે, કોણ મારા. ખબર છે આ ખુરશી મેં ગોઠવી, ખબર છે, ખબર છે દર સન્ડે હું આમ કરું છું. ના, જે પ્રભુ માટે કરે છે તે પ્રભુથી બદલો પામે છે. મારા વાલા ભાઈ બહેનો, એનો મતલબ એમ નથી હું તમને બધાને તુચ્છ ગણું છું, પણ જે બાબતો અમુક લાગે છે પ્રભુ આપણને શીખવે છે. હાલેલુયા. કે પ્રભુના કામમાં આપણે કેવા મચ્યા રહીએ, એકબીજામાં મગ્ન રહીએ. આપણે દેવની મંડળી છે. બોલો, દેવનું મંડળી. સ્વર્ગીય રાજ્યના આપણે બાળકો છે. પ્રેઝ ધ લોર્ડ. ઓર્ડિનરી નથી. માટે જે કઈ સેવા મળે છે આપણે આનંદથી કરીએ. આ સિસ્ટર આવું કહે છે ને, આના લીધે તો હું ચર્ચમાં જ નહીં આવું. એક જ છે બેથેસ્ડા, સમજે છે શું કેટલા બધા ચર્ચ છે, જઈશ. ઓકે, જાઓ, નો પ્રોબ્લેમ. જાઓ, જ્યાં આત્મા અને સત્યતાથી દેવની ભજન થાય છે તમે જાઓ.
પણ તમે જેના પર કાટ મૂકીને ગયા છો, તમે સ્વર્ગમાં એની સાથે કેવી રીતે રહેશો? એ સ્વર્ગમાં હશે કે તમે હશો? સ્વર્ગ તો એવી જગ્યા છે કે જ્યાં ભેદભાવ જ નથી. સ્વર્ગ તો એવી જગ્યા છે જ્યાં માફી જ છે. સ્વર્ગ તો એવી જગ્યા છે કે જ્યાં પ્રભુના લોકો એકબીજાની સાથે જોડાયેલા છે. પૃથ્વી પર આપણે માફ નથી કરી શકતા, તો સ્વર્ગમાં સાથે કેવી રીતે રહીશું? આપણે બે પૃથ્વી પર પ્રાર્થના નથી કરી શકતા, તો સ્વર્ગમાં દેવની સ્તુતિ કેવી રીતે કરી શકીશું? જો અહીંયા કનેક્શન નથી તો ઉપર કનેક્શન કઈથી રહેશે? પ્રભુના બાળકો સ્પિરિચ્યુઅલ લાઈફ અન્ડરસ્ટેન્ડિંગ, નમ્રતા, દેવના આત્માની દોરવણી અને માનથી છે. હાલેલુયા. કદી આપણે કોઈ પણ નાની વ્યક્તિને તુચ્છ ન ગણીએ. તમને નથી ખબર, જેને તમે તુચ્છ ગણો છો ને એ કદાચ તમારા કરતા આગળ જતું રહે. જેનો આજે તમે ન્યાય કર્યો છે ને, એ જ વ્યક્તિ કાલે ઘૂંટણે પડીને પ્રાર્થના કરીને એનું લાઈફ એટલું સરસ થઈ જશે કે તમે તેના કરતા આગળ પાછળ રહી જશો. નો, ના, કે છે તારું જે છે તેને તું વળગી રહે, કે તારો મુંગળ કોઈ લઈ ન લે. પ્રેઝ ધ લોર્ડ. મારું ઇનામ જે મારા માટે રાખ્યું છે મને મળશે તો જ પ્રભુને આનંદ થશે. નહીં તો કે છે આ તો આના માટે રાખ્યું તો પણ શું કરવું, એ લાયક નહોતું એટલે મેં તને આપ્યું. એના ઘણી વખત કુટુંબોની અંદર તમે આવું જુઓ છો. અમુક જગ્યામાં કહે છે આ પોસ્ટ ફલાણા માટે હતી પણ લાયક નહોતો એટલે તને આપવામાં આવ્યું. ના, આપણે પ્રભુમાં કદી ના લાયક નહીં, આપણે પ્રભુમાં લાયક જ ઠરીએ. અને એની માટે આપણે પ્રભુના ચરણો, તેની હજૂર, તેના પ્રેમમાં બાંધવાની જરૂર છે. બોલો, પ્રીતિમાં બંધાયેલા, પ્રેમથી એકબીજાની સેવા કરો. પ્રેમ સિવાય કશાનું દેવું ન કરો. હું વર્લ્ડલી પ્રેમની વાત નથી કરતી. આ દુનિયામાં જે ચાલી રહ્યો છે ને, હસબન્ડને મારી નાખે, વાઈફને માર નાખે, છોકરાને માર નાખે, ત્રીજાની જોડે ભાગે, પાંચમાના જોડે ભાગવા, અને પછી વોટ બાપરે, ગંદુ 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 ગંદુ. એ પ્રેમ ને, એ પ્રેમ નથી, એ લસ્ટ છે, એ વાસના છે. દૈહિક વાસના. બોલો, દૈહિક વાસના. દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનનો અહંકાર એ જગત તરફથી છે, એ દેવ તરફથી નથી. આ બધી જગતની મૈત્રી, બોલો, જગતની મૈત્રી દેવ પ્રત્યે વેર છે. તમે કોની મિત્રતા કરશો? તમે કોને મિત્ર બનાવશો? કોણ તમારો મિત્ર? કોણ મિત્ર? મને ખબર છે આજે ફ્રેન્ડ્સ ડે છે, મિત્ર ડે છે, પણ હું આજ આપને કહેવા માંગુ છું, એ દિવસો પર આપણે સંદેશ આપવા જઈશું તો મેજિક બાજુ રહી જશે. આપણો મિત્ર પ્રભુ સિવાય બીજો કોઈ નહીં. એના જેવો મિત્ર કોણ છે જે પરીક્ષણોમાં, દુઃખોમાં, સંકટમાં આપણને મદદ કરે છે? બહુ સુંદર ગીત છે, ઈસુ જેવો મિત્ર કોણ છે? હાલેલુયા. What a friend we have in Jesus. ઈસુ જેવો મિત્ર કોઈ જ નથી. શોધો તો પણ નહીં મળે. અને એ મિત્ર આપણને મળ્યો. તેણે આપણને કીધું, મેં તમને દાસ કીધા નથી, પણ મેં તમને મિત્ર કીધા છે. આ દેવે, આ પ્રભુએ આપણા પર અખંડ પ્રીતિ કરી છે. માટે જેમ તમે આજે દોડતા દોડતા જ પ્રાર્થનામાં આવો છો ને, એમ હંમેશા પ્રભુની હજુરમાં દોડતા ને દોડતા જાઓ. દાઉદના જેમ, હરણના જેમ દોડતા જાઓ. પાણીના નાળાને સારું હરણ તલપે છે, મારો આત્મા તારા માટે તલપે છે. અને તમારી ભૂખ અને તરસ તમારા સ્પિરિચ્યુઅલ લાઈફને ફ્રૂટથી ભરે છે. દેવનો પ્રેમ મુક્તમાં છે. બોલો, મુક્ત છે. અને માટે શું કહે છે? જે મફત પામ્યા તે મફત વહેંચી આપો. દેવનો પ્રેમ કેવો છે? ફેથફુલ. બોલો, ફેથફુલ. વિશ્વાસ યોગ્ય.
અને આના પર વિશ્વાસ મૂકવા જેવો નથી હો. ગમે ત્યારે ના, ભલે તું વિશ્વાસ મૂકે, આના પર વિશ્વાસ મૂકવા જેવો નથી, મને ખબર છે. હે ના? અવિશ્વાસ ઉપર, ચાકર પર મૂકેલો ભરોસો એક ઘા પર સિરકો નાખવા જેવું છે. પ્રભુના બાળકો, આપણો દેવ વિશ્વાસુ છે. બોલો વિશ્વાસુ. પ્રકટીકરણમાં લખ્યું છે કે તું લખ, તે વિશ્વાસુ, સહેદ તથા સત્ય છે. બોલો મારો દેવ, મારો પ્રભુ, મારો પિતા, મારો મિત્ર વિશ્વાસ યોગ્ય છે. હાલેલુયા. કદી વિશ્વાસઘાત નહીં કરે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. કદી વિશ્વાસઘાત કરશે જ નહીં. એનો પ્રેમ કેવો છે? ફ્રૂટફુલ, ફળ આપનારો પ્રેમ છે. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. ફળવંત કરે છે. બોલો ફળવંત. હું ફળવંત થઉં એ એનો પ્રેમ છે. તમે ફળવંત થાઓ તે તેનો પ્રેમ છે. તમે વૃદ્ધિ પામો, તમે સફળ થાઓ તે તેનો પ્રેમ છે. સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો. હાલેલુયા. ઇબ્રાહીમને કીધું કે હું તને સફળ કરીશ. પ્રેઝ ધ લોર્ડ. તું અતિ મહાન થશે. પ્રેઝ ધ લોર્ડ. તું અતિ મોટો થશે અને સર્વ દેશ જાતિ તારી આગળ નમશે. ફળથી ભરેલું ખ્રિસ્તનો પ્રેમ છે. આપણા જીવનને પ્રભુ પ્રેમથી ઓતપ્રોત કરી દેવા માંગે છે. દેવનો પ્રેમ. બોલો દેવનો પ્રેમ. દેવનો પ્રેમ. હાલેલુયા. અને જે તેનો પ્રેમ છે એ કદી જૂઠો નથી. એના પ્રેમમાં બીક નથી. બોલો પ્રેમમાં બીક નથી. પ્રેમમાં બીક નથી. હાલેલુયા. એને ખબર છે પ્રીતિમાં બીક નથી. એને માટે કહે છે મેં તમને ભયનો નહીં પણ મેં તમને હિંમતનો આત્મા આપ્યો છે. પ્રેમમાં બીક નથી. દાનિયેલને બીક નથી, કેમ કે દેવ જેની હું ભક્તિ કરું છું તે મારા પર પ્રેમ કરે છે અને આ સિંહોનો ખોરાક તરીકે મને નહીં સોંપે. મજા નહીં આવે સિંહોને. હું દેવનો આત્મા પામેલો, પવિત્ર આત્માથી ભરપૂર હું દેવનો માણસ છું અને સિંહોના ખોરાક તરીકે મને નહીં આપી દે. એને બીક નથી. બોલો બીક નથી. શાદ્રાક, મેશાક, અબેદનગોને પણ બીક નથી કે તું રાજા તો છે પણ તારા પર એક રાજા છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તારી પાસે 7 ગણી અગ્નિ છે, એના કરતાં પણ નરકની અગ્નિ તો વધારે ભયંકર છે. મારો પ્રભુ મને બચાવશે. બોલો બચાવશે. બચાવશે. અને માટે પાઉલ વહાણમાં હતો અને પ્રભુનું વચન કહે છે કે એટલા બધા મુસાફરો વહાણમાં હતા અને બીકના મારે બધાએ સામાન ફેંકી દીધો. વહાણ હજુ શાંત નથી થતું અને પાઉલ ઊભો રહીને કહે છે કે સાંભળો, આજે પ્રભુએ મને દર્શન આપ્યું છે. આપણામાંથી કોઈનો નાશ થવાનો નથી, માટે તમે રોટલી ખાઓ. અને તોફાન તો ચાલુ છે. અને પ્રભુનું વચન કહે છે કે તેણે રોટલી લીધી, ખાધીને લોકોને આપી કીધું ખાઓ. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે, પ્રેરિતોના કૃત્ય તેનો 27મો અધ્યાય અને હાલેલુયા 34મી કલમથી હું વાંચું છું. આ વચન વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. પ્રેરિતોના કૃત્ય 27મો અધ્યાય 34. માટે હું તમને વિનંતી કરું છું કે કંઈ પણ ખોરાક ખાવો, કેમ કે તમારા રક્ષણને સારું છે, કેમ કે તમારામાંના કોઈના માથાનો એક પણ વાર ખરવાનો નથી. એમ કહીને તેણે રોટલી લીધી અને સર્વને દેવની આગળ સ્તુતિ કરી ભાંગી અને તે ભાંગીને ખાવા લાગ્યો. ત્યારે તેઓ સર્વને હિંમત આવી અને તેઓએ પણ ખોરાક લીધો. વહાણમાં અમે સર્વ મળીને 276 માણસ હતા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા.
અને આ 276 માણસો આખો અધ્યાય વાંચીએ તો ખબર પડે બધા જ કિનારે આવ્યા. ચર્ચ આપણે એમને તાળી પાડવા, એમને ઉઠવા, એમને બેસવા, એમને રોટલી ખાવા, એમને પ્યાલો પીવા નથી આવ્યા. પ્રભુનું વચન કહે છે જે કોઈ દેવનું નામ અમથું લે, હે ને, અમથું લે તે શાપિત થાવ. દેવનું નામ અમથું લેવું નહીં, એમ 10 આજ્ઞામાંની એક આજ્ઞા છે. દેવનું નામ અમથું ના લેવાય. લેવું છે રિસ્પેક્ટથી લો, માનથી લો, આજ્ઞા પાલનથી લો. આપણે આવ્યા છીએ અમથું નામ લેવાને નહીં, બહુ સાવચેતપૂર્વક મારા પ્રભુને શું ગમે છે તે રીતે આપણે આવ્યા છે. અને જ્યારે આપણે તેની હજુરમાં આવ્યા છે, આપણને તે કાઢી મૂકશે નહીં. પ્રેમમાં ભય નથી. બોલો, પ્રેમમાં ભય નથી. પ્રેમમાં ભય નથી. હાલેલુયા. પ્રેમમાં ભય નથી, પ્રેમમાં બીક નથી, અને પ્રેમમાં કોઈ જેને કહેવાય ને ફોર્સ નથી. હે ને, ફોર્સ. જો તને કીધું ને યરુષા કરવું પડશે એટલે કરવું જ પડશે, ચાલે જ નહીં. જો મેં તને કીધું ને આમ કરવું પડશે એટલે કરવું. દેવના રાજ્યમાં ફોર્સ નથી. બોલો, ફોર્સ નથી. ફોર્સ નથી. પ્રેમમાં ફોર્સ નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહેતો નથી ખ્રિસ્તી બની જા, ખ્રિસ્તી બની જા. ફોર્સ નો દબાણ. દેવના રાજ્યમાં દબાણથી કશું કામ થતું જ નથી. હાલેલુયા. પ્રેમમાં કોઈ દબાણ જ નથી. પ્રેમ એક એવી વસ્તુ છે કે જે માણસ રાજી ખુશીથી કરે છે. બોલો, રાજી ખુશીથી, આનંદથી કરે છે. હાલેલુયા. એ ફોર્સથી કશું પણ કરશે નહીં. અને દેવનો પ્રેમ અનકન્ડિશનલ, શરત વગરનો પ્રેમ. બોલો, શરત જ નહીં એમાં, તો આમ કર, તો આમ, તો આમ. શરત વગરનો પ્રેમ આપણા પ્રભુનો છે. અને આજે આપણે મેજની સંગત લેવાને આવ્યા છે, ત્યારે ચર્ચ હું તમને કહું છું કે દેવે આપણને અગાપે પ્રેમથી પ્રેમ કર્યો છે. આ રોટલી ખ્રિસ્ત ઈસુનું શરીર અને આ પ્યાલો ખ્રિસ્ત ઈસુનું રક્ત દર્શાવે છે, જે પ્રેમનું પ્રતીક છે. બોલો, પ્રેમ. આ પ્રેમ છે. જો તેણે આપણા પર પ્રેમ ના કર્યો હોત તો કેમ દેવ છતાં મનુષ્ય બનીને આ દેહ પર આટલું ભયંકર દુઃખ સહન કરત. એને મારવામાં આવે, એને થૂકવામાં આવે, એને લોહી લવાણ કરવામાં આવે, માથા પર કાંટાનો મુંગટ, હાથમાં ખીલ્લા, કડવો સિરકો, કેમ આટલું બધું દુઃખ આપવામાં આવતું એને? ના, એને રાજી ખુશીથી, બોલો, રાજી ખુશીથી મને અને તમને પ્રેમ કર્યો. હાલેલુયા. કેમ કે આદમ અને હવાને દેવે પોતાના હાથથી બનાવ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે તેઓની પર અતિશય પ્રેમ કર્યો. બોલો, સર્વ મનુષ્ય મારા છે. અને આ મનુષ્ય પાપમાં પડ્યું અને પાપનું સારું મરણ છે. હવે આ મનુષ્યના પૃથ્વી પરના સંતાનો વિશે દેવના હૃદયની અંદર દુઃખ થતું હતું. અને માટે માણસના નાશમાં જતા આત્માના માટે કિંમત ચૂકવવા માટે, માણસના આત્માને બચાવવાને માટે ખુદાએ મનુષ્ય દેહને ધારણ કર્યો. એ ખરું અજવાળું આ જગતમાં આવ્યું, અંધારાએ તેને ઓળખ્યું નહીં. એ દેવ હતો પણ દેવ તરીકે કોઈ એને ઓળખ્યો નહીં, કેમ કે તેણે પોતાને ગુપ્ત રાખ્યો. બોલો, ગુપ્ત રાખ્યો. હાલેલુયા. કે એટલા માટે ગુપ્ત રાખ્યો. જો ગુપ્ત ના રાખ્યો તો કોઈ તેને વધસ્તંભે ના જાણત. પણ વધસ્તંભ પર મરણ પામ્યા વગર, માણસને માટે કિંમત ચૂકવ્યા વગર છુટકારો નહોતો. અને આ પ્રેમ આપણા પ્રભુએ આપણા પર કર્યો. બોલો, દેવ કહે છે હું તને અનાથ નહીં મૂકી દઈશ. પ્રેઝ ધ લોર્ડ. મેં તને માણસ તરીકે જન્મ આપ્યો છું, અનાથ નહીં મૂકી દઉં તને. હું નરકમાં ધક્કો નહીં મારું.
હું શૈતાનના તમને દાસો કે ગુલામો નહીં બનાવું. દાંત પીસવું અને રડવું અને ત્યાંથી ન નીકળાય એ જગ્યા મારાથી સહન જ નથી થતી. પણ હું તો તારા સગળા ગંદા પાપોને પણ માફ કરીને હું તને ન્યાયી ઠરાવવાને શક્તિમાન છું. હું તારા પાપને શ્વેત કરી દઉં છું બરફ જેવા, અને પછી એમ ચાહું છું કે તું ફરીથી પાપ ના કર. હાલેલુયા. બોલો, હું તને અનાથ મૂકીશ નહીં. તમે જુઓ, યાકૂબને દેવે અનાથ મૂક્યો નહીં, કેમ કે દેવે તેને બોલાવ્યો હતો ને નામ દઈને. ભલે ને 10 વાર વેતન બદલાઈ ગયું, ભલે ને તેના પર દુઃખ આવ્યું, યાકૂબને દેવે મૂકી ના દીધો. તમે યુસુફ જુઓ, સગા ભાઈ બહેનોએ, સગા ભાઈઓએ તેને ખાડામાં નાખ્યો. માં તો બાળપણમાં મરી ગઈ અને બાપ જીવતો હતો, પણ એને વેચી દીધો ત્યારે એને ખબર જ નથી કે મારો બાપ જીવે છે કે નહીં. અનાથ જેવો હતો. કેવો હતો? પણ દેવે યાકૂબને અનાથ છોડ્યો? દેવે યુસુફને અનાથ છોડ્યો? નથી છોડ્યો. એ તો પૂછે છે મારો બાપ જીવે છે, હે ને? પૂછે છે મારો બાપ જીવે છે. પ્રેમ ભલું કરે છે. બોલો, પ્રેમ ભલું કરે છે. અને આ યુસુફમાં દેવનો પવિત્ર આત્મા હતો, જેના દ્વારા તને સ્વપ્નનો અર્થ કઈ બતાવ્યો. એ પવિત્ર આત્માના કારણમાં તેની અંદર માફી આપવાનો ગુણ હતો. એણે ભાઈઓને માફ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. એની અંદર માફી આપવાનો સ્વભાવ હતો. એને મુક્ત આપવાનો સ્વભાવ હતો. મફત આપતો હોય ને. એને ગોશેન આખું મફત આપ્યું ને. રાજાને કીધું ગોશેન આપો કે ત્યાં મારા હાલેલુયા મારા કુટુંબીજનો રહે, અને તેઓ રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેમ માન આપે છે, પ્રેમ ભલું કરે છે, પ્રેમ ફળ આપે છે, પ્રેમ દયા રાખે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એસ્તર રાણી જો સુતી અનાથ નથી. એસ્તર રાણી અનાથ નથી. એને મા પણ નથી અને બાપ પણ નતા. મોર્દખાઈ કાકાના ઘેર મોટી થઈ. સુદેવે એસ્તરને અનાથ મૂકી? ના. એ ઉપવાસ પ્રાર્થના કરનારી દીકરી હતી. ઇસ્રાયેલનું ભલું ઈચ્છનારી હતી. બોલો, ભલું ઈચ્છનારી હતી. જો તમે ભલું ઈચ્છનારા છો, કોઈને જીવન આપે એ તમારા હૃદયની અંદર તમન્ના છે, તો તમને ધન્ય છે. મને તો અડધું રાજ્ય નથી જોઈતું. મને કોણ જોઈએ છે? મને મારા લોક જોઈએ છે. આજે એવા કેટલા લોકો છે જેઓ કે છે મને મારા લોક આપો. ઈસુ બાપ, મને મારા લોક આપો. કેટલા બધા લોકો નાશમાં જઈ રહ્યા છે. આજે તારું આગમન થાય, પ્રભુ શું થશે? આજે જળ પ્રલય થાય, લોકો મરી જશે. મરી ગયા પછી ક્યાં જશે? ધરતીકંપ થશે, લોકો મરી જશે. ક્યાં જશે? યુદ્ધ થશે, લોકો મરી જશે. ક્યાં જશે? મારામારી થશે. દેશનું અર્થતંત્ર, રાજતંત્ર ડામાડોળ છે. ઓ પ્રભુ, મારા લોકને બચાવ. શું પ્રભુ નહીં બચાવે? એસ્તેર રાણીના દેવે 127 પ્રાંતના યહૂદીઓને બચાવ્યા. હિન્દુસ્તાનથી કુશ આફ્રિકા સુધી. યસ, પ્રભુ એવા લોકોને શોધે છે. હું આજ આપને કહું છું, એસ્તરના સમયે ઈસુનું રક્ત વહેવડાવવામાં નહોતું આવ્યું. આપણા સમયમાં નવા કરારમાં ઈસુનું રક્ત વહેવડાવ્યું છે. આજે કેટલા લોકો આપણે આત્માઓ માટે તરસ્યા છે. બની શકે આપણે નોકરી માટે કહીએ, પ્રભુ નોકરી આપો, નોકરી આપો. ઓ પ્રભુ મકાન આપો, મકાન આપો. કાર આપો, કાર આપો. પ્રભુ ફલાણું આપો. યાર, સારી વસ્તુ છે, જરૂર છે બધાની વસ્તુ, પણ એના કરતા પણ અધિક વસ્તુ આત્મા જીતવાની છે. તમારો આત્મા ઉદ્ધાર પામે, તમારું ઘર ઉદ્ધાર પામે, અને દેવ તમારા ઘરનાને કે હું તને અનાથ મૂકીશ નહીં. મારી દીકરી, તારા દીકરાને હું અનાથ મૂકીશ નહીં. તારા દીકરાને હું અનાથ મૂકીશ નહીં. તારા ભાઈને હું અનાથ મૂકીશ નહીં. તારા સગાને હું અનાથ મૂકીશ નહીં. એના કરતા ભારે વચન બીજું કહ્યું છે. હાલેલુયા, હાલેલુયા. ઇસ્રાયેલની એક છોકરી, જે રાજાઓના પુસ્તકમાં લખવામાં આવ્યું છે, તો નાની છોડી એવું લખ્યું છે, નાની દીકરી લખ્યું છે. ત્યાં મા બાપ નથી, પકડી લાયેલા એના. અને એ કે છે નામાન કોળિયાનો કોળ વિશે વાત કરે છે, અને કોળ મટી જાય છે. સુદેવે ઇસ્રાયેલની છોકરીને અનાથ મૂકી હતી.
દેવ તેની સાથે હતો. બોલો, દેવ તેની સાથે હતો. શું દાઉદને અનાથ મૂક્યો હતો? એક કલમ કાઢીને હું બંધ કરવા માંગુ છું. ગીતશાસ્ત્ર તેનો 27મો અધ્યાય. ગીતશાસ્ત્ર 27મો અધ્યાય અને 10 અને 11 કલમ વાંચીને આપણે મેસેજ બંધ કરીશું. ગીતશાસ્ત્ર 27, 10 અને 11. મારા બાપે તથા મારી માએ મને તજી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. યહોવા તારો માર્ગ મને શીખવ ને મારા શત્રુઓના લીધે મને સરળ માર્ગમાં દોરી જા. શું કહે છે? મારી માએ ને મારા બાપે મને મૂકી દીધો છે. ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, દાઉદ આ દિવસોની અંદર પ્રભુને યાદ કરે છે. હાલેલુયા. એનો મતલબ એમ નથી મા બાપ ખરાબ છે, બિલકુલ નથી મા બાપ ખરાબ. અને સ્પિરિચ્યુઅલ મા બાપ તો નથી જ. દારૂડિયો હોય તો સમજો કે પી મારે છે, જુગારીઓ કે વ્યભિચારી છે તો સમજો કે તમારી કિંમત નથી ને પારકી સ્ત્રીઓ જોડે રખડે છે, કેમ કે તે પાપમાં લોથપોથ છે. પ્રભુના બાળકો, હું આજે આપને કહું છું, આપણે ઉદ્ધાર પામેલા બાળકો છે. દાઉદ કે છે, મારી માએ ને મારા બાપે મને મૂકી દીધો છે, પણ યહોવા મને સંભાળશે. તે મને તેનો માર્ગ શીખવશે. હાલેલુયા. આવો આ સમય આપણે પોતાના પગ પર ઉભા થઈએ. ચર્ચ, આપણા પગ પર આપણે ઉભા થઈએ, એક જણ, અને પ્રભુના પ્રેમને માટે ધન્યવાદ આપીએ. એક વ્યક્તિ પ્રભુના પ્રેમને ધન્યવાદ આપીએ. જે આજે સવારે કે છે, હું તને અનાથ મૂકીશ નહીં, હું તને છોડી દઈશ નહીં, મેં તારા પર અખંડ પ્રીતિ કરી છે. અખંડ, હા, ખૂટે નહીં એ પ્રીતિ, એવરલાસ્ટિંગ લવ. મેં તારા પર અખંડ પ્રીતિ કરી છે. હું તને સદૈવ આનંદ આપીશ, હું તને સદૈવ જીવાડીશ. હાલેલુયા. પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. આજે તે અમારી સાથે વાત કરી છે. પ્રભુ, અમે તારા વચન માટે બહુ જ આભાર માનીએ છીએ કે તું કહે છે, હું તને અનાથ નહીં મૂકી દઉં. તારું વચન કહે છે, તું વિશ્વાસ યોગ્ય છે, પ્રેમ સર્વસ્વ છે. અને એવો બાપ તારો સેવક પાઉલ કહે છે, હાલેલુયા, તારી મંડળીને લગતા કે હા, ખ્રિસ્ત ઈસુના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ કેટલી છે તે તમે સમજી શકો. અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજશક્તિની બહાર છે તે તમે સમજી શકો કે તમે દેવની સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ. તારા પ્રેમને સમજવા પ્રભુ તમે અમારી પર કૃપા કરો. પ્રીતિને સમજવાની કૃપા કરો. મહાન પ્રભુ, તારા માટે આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં આમેન. આમેન.